નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન, એક નવા અધ્યાય સાથે. શું શીખીશું આજે? શીખતા પહેલા અમારી આ બંને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. સબસ્ક્રાઇબ કરવાથી જ્યારે પણ હું નવા વિડીયો લઈને આવું તો તમારી સુધી ઝડપથી પહોંચી શકું. જોઈએ આજે આપણે આ વિડીયોમાં શેનો અભ્યાસ કરીશું. તો મિત્રો, આજનો જે એકમ છે, આજનો જે વિડીયો છે તે ધોરણ 8 ઉપર આધારિત છે. વિષય છે ગુજરાતી. એકમનો અંક નંબર છે 19, જેનું નામ છે સિલ્વર સ્ક્રીન. મિત્રો, આ એકમના આપણે શબ્દાર્થ, શબ્દ સમૂહ આવતા હશે તો શબ્દ સમૂહ, સ્વાધ્યાય અંગે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. સુંદર મજાનો એકમ છે 19, સિલ્વર સ્ક્રીન, જેમાં આપણી જે ફિલ્મી દુનિયા છે, ફિલ્મનું નિર્માણ કેવી રીતના થાય છે, તેમાં કયા કયા પાત્રો હોય, ફિલ્મમાંથી આપણને શું શીખવા મળે, ફિલ્મ કેવી રીતે બને, તેની સુંદર મજાની ડિટેલ્સ માહિતી આપણને આ એકમમાંથી મળી રહી છે. તમે તે શીખ્યા હશો, સમજ્યા હશો અને જાણી પણ હશે. તમને પણ ફિલ્મ જોવાની ખૂબ મજા આવતી હશે. તો મિત્રો, આ એકમને શીખ્યા, જાણ્યા અને સમજ્યા બાદ હવે જોઈએ આ એકમ વિશે. મિત્રો, આ એકમ એવું છે કે જેના કોઈ લેખક નથી, એટલે કે સંકલિત છે. માહિતી ભેગી કરીને તમારી સમક્ષ રજૂ કરી છે. સૌથી અગત્યના શબ્દાર્થ. શબ્દાર્થનો અભ્યાસ આપણે એટલા માટે કરી લઈશું જ્યારે પણ શબ્દાર્થ આવે છે ત્યારે તમારું ધ્યાન દોરું છું. તમારું શબ્દ ભંડોળ વધશે. શબ્દ સમૂહોમાં એક શબ્દ પૂછાય તો તેનો ઉત્તર પણ લખી શકશો. સમાનાર્થી શબ્દોના ઉત્તરો પણ લખી શકશો. જોઈએ એકમમાં કયા કયા સમાનાર્થી શબ્દો છે. પહેલો શબ્દ છે ઉત્તેજિત, એટલે ઉત્તેજન કે ઉદ્દીપક પામેલું. બીજું છે ટેકેદાર. અહીં એટલે મિત્રો આ એકમમાં સમર્થક, ટેકો આપનાર. ત્યાર પછીનો શબ્દ છે મનોમંથન, મતલબ કે મનમાં ચાલતું મંથન, મનમાં ચાલતું વિચાર. ત્યાર પછી ઝંપલાવવું, યા હોમ કરીને આવેશપૂર્ણ કૂદી પડવું, સાહસ કરવું. કલાત્મક, કલા કારીગરીયુક્ત, કલાપૂર્ણ અથવા સુંદર. આગોતરું, શરૂઆતનું, પહેલાનું, વહેલાનું, અગાઉનું, અગાઉથી, એના માટેનો શબ્દ છે આગોતરું. ત્યાર પછી તરબોળ. અહીં મિત્રો એટલે કે આ એકમમાં રસમગ્ન અને ભાવક એટલે ભાવન કરનાર, રસાસ્વાદ કરનાર. તો મિત્રો આટલા શબ્દો આપણને આ એકમમાં આપેલા છે. હવે જોઈએ આ એકમનું અગત્યનું, જેમના માટે આપણે વિડીયો ખોલ્યો છે, તે છે સ્વાધ્યાય. સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન આપણને ખબર જ છે, વાતચીત. તમારા અનુભવના આધારે એકમને બરોબર વાંચીને તેના આધારે આપણે ઉત્તરો આપવાના થાય છે. જોઈએ પ્રશ્ન પહેલો કેવો છે, તમને કેવી ફિલ્મ જોવી ગમે? એ તો તમને જ ખબર હોય કે તમને કેવા પ્રકારની ફિલ્મ જોવી ગમે છે. મને આવા પ્રકારની ફિલ્મ જોવી ગમે. મને ઐતિહાસિક, ધાર્મિક અને કોમેડી તેમજ એડવેન્ચર ફિલ્મો જોવાની વધારે ગમે છે. સાથે સાથે કાર્ટૂન ફિલ્મ જોવાનો આનંદ પણ અનેરો હોય છે. મને આવી ફિલ્મો ગમે છે. તમને જેવી ફિલ્મો ગમે એવી તમારે લખવાની છે. ચલો આગળ. પ્રશ્ન 2 છે મિત્રો, તમે છેલ્લે કઈ ફિલ્મ જોઈ હતી? મોબાઈલ્સમાં, ટીવીમાં, કોઈ એપ્લિકેશનમાં, થિયેટરમાં તમે છેલ્લે જે ફિલ્મ જોઈ છે તેનું નામ લખો. મેં છેલ્લે ગુજરાતી ફિલ્મ લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તે, આ ફિલ્મ મિત્રો મેં જોઈ છે. એમ તમે જે ફિલ્મ જોઈ હોય એ તમારે લખવી. ચલો આગળ. પ્રશ્ન 3, તમે એ ફિલ્મ જોવા ક્યાં અને કોની સાથે ગયા હતા? હું એ ફિલ્મ જોવા શહેરના મલ્ટીપ્લેક્સ થિયેટરમાં મારા પરિવાર સાથે ગયો હતો. ક્લિયર? તમે જે ફિલ્મ જોવા જ્યાં ગયા હોય ત્યાં કોની સાથે ગયા હતા? ઘરમાં જોઈ, ટીવીમાં જોઈ, જે પરિસ્થિતિમાં જોઈ એ તમારે લખવી. તમને ગમતી ફિલ્મ વિશે કહો. મિત્રો, મને જે ફિલ્મ ગમે છે ને તે કહું છું. મને લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તે ફિલ્મ ગમે છે. આ ફિલ્મમાં એક સામાન્ય ઓટો ડ્રાઈવર લાલાના જીવન ઉપર આધારિત છે, જેને જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હોય છે. એક દિવસ દેવું ભરવા તે ફાર્મ હાઉસમાં પડેલા પૈસાની બેગ ચોરી કરે છે, પણ ફસાઈ જાય છે. અને આ સમય દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણ તેને દર્શન અને માર્ગદર્શનથી
આત્મ પરિવર્તનનો અનુભવ કરાવે છે. જુનાગઢ, દ્વારકા, સોમનાથ જેવા સ્થિર સ્થળો, ગામડાની ગળીઓ, રિક્ષા, બજાર વગેરેનું આ ફિલ્મમાં આપણને જોવાનો એવો અનુભવ કરાવે છે કે જાણે તમે પેલા લાલાના પાત્ર સાથે ચાલતા હોય, પ્રવાસ કરતા હોય એવું લાગે છે. આમ આધ્યાત્મિક અનુભવ કરાવતી આ ફિલ્મ જોવા જેવી છે. મને મિત્રો આ ફિલ્મ વિશે જાણવું અને સમજવી ગમી છે. એમ તમને જે ફિલ્મ ગમી હોય, તમને ગમતી ફિલ્મ વિશે તમારે લખવાનું છે. ક્લિયર? આ મને ગમે છે એટલે મેં આ લખી. તમને જે ગમતી હોય એ તમે લખી શકો છો. ચલો, પ્રશ્ન 5. તમને કોઈ ફિલ્મનું ગીત, પાત્ર, ડાયલોગ યાદ છે? કહો. મને યાદ છે તે કહું છું. મને લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તે ફિલ્મનું ગીત એક તારો માર્ગ સાચો, આ ગીત યાદ છે. આ ફિલ્મમાં શ્રી કૃષ્ણ એટલે લાલાનું પાત્ર મને વધારે ગમ્યું. કૃષ્ણ ભગવાનનું જે પાત્ર આવે છે ફિલ્મમાં એ મને થોડું વધારે ગમ્યું. તેનો ડાયલોગ છે એટલે કે સંવાદ છે. છેલ્લી વાર કોશિશ તો કર, બહુ ગમ્યું. જે નિરાશ થયા વગર સતત પ્રયાસ કરતા રહેવાનું શીખવે છે. તો મિત્રો, તમને જે ફિલ્મ ગમતી હોય અથવા કોઈ પણ ફિલ્મનું ગીત, એ ફિલ્મનો ડાયલોગ અને એ ફિલ્મનું કોઈ એક પાત્ર તમારે આ પ્રશ્ન માટે લખવાનું થાય છે. ક્લિયર? સિરિયલ અને ફિલ્મ વચ્ચે શું ફરક હોય છે? મિત્રો, ટીવીમાં સિરિયલ પણ આવે છે, ફિલ્મ પણ આવે છે, તમે જોતા હોય છો. સિરિયલ એટલે ધારાવાહિક ગુજરાતીમાં. જોઈએ, સિરિયલ અને ફિલ્મ વચ્ચે આ મુજબનો ફરક હોય. પહેલો, સિરિયલમાં ઘણા બધા એપિસોડ કે ભાગ હોય, જેમ કે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા, ઘણા બધા ભાગો છે. જ્યારે ફિલ્મનો અંદાજે 2 થી 3 કલાકનો એક જ ભાગ હોય છે. ફિલ્મ 2 થી 3 કલાકમાં પતી જાય. બીજું, ફિલ્મ થિયેટરમાં જોવાની મજા આવે, ત્યારે સિરિયલ છે ટીવી કે મોબાઈલમાં આપણે જોવા મળે છે. પિક્ચર કે ફિલ્મ પણ આપણે મિત્રો ટીવી કે મોબાઈલમાં જોઈ શકીએ છીએ, પણ થિયેટરમાં જે મજા આવે, મલ્ટીપ્લેક્સમાં જે મજા આવે એ મોબાઈલ કે ટીવીમાં આવે નહીં. ફિલ્મમાં વાર્તા એક વારમાં જ પૂરી થઈ જાય છે, પણ સિરિયલની વાર્તા લાંબા સમય સુધી ચાલ્યા જ કરે છે. તમને ખબર છે, સિરિયલમાં પાત્રો બદલાતા રહે છે ઘણીવાર, જ્યારે ફિલ્મના પાત્રો બદલાતા નથી, તેના તે જ રહે છે. તો મિત્રો, આ રીતે સિરિયલ અને ફિલ્મ વચ્ચે તફાવત છે. હજી કોઈ મુદ્દો રહી જતો હોય, તમને ઉમેરવા જેવો લાગતો હોય, એ તમે ઉમેરી શકો છો. ચલો આગળ. હવે આયા મિત્રો પ્રશ્ન નંબર 2, જેમાં તમને પેન્સિલની જરૂર પડશે. પેન્સિલ ના હોય તો દફતરમાંથી કાઢી લો, મતલબ કે આપણું હથિયાર તૈયાર કરી લો. હવે લખવાનો વારો આવી ગયો છે. ફિલ્મને લાગુ પડતું હોય તો યસ લખો, લાગુ ના પડતું હોય તો નો. પહેલો, ફિલ્મ ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપે છે, તો વાત સાચી છે, તો આપણે લખશું યસ. તમે પણ આ રીતે લખતા જ. ફિલ્મના પાત્રો મંચ ઉપર જીવંત અભિનય કરતા હોય છે. મિત્રો, જીવંત અભિનય કરતા નથી, રેકોર્ડ થયેલા વિડીયો હોય છે. ફિલ્મ બધી જ કલાઓને પોતામાં સમાવી લે છે, તો વાત સાચી છે. મોટા ભાગની કલાઓ ફિલ્મમાં આવી જાય છે. ફિલ્મ જોવી એ પણ એક સ્કિલ છે, તો વાત સાચી છે, તો યસ લખશું. પાંચમું, ફિલ્મના કલાકારો પોતે જ પોતાના અવાજમાં હંમેશા ગીત ગાતા હોય છે. તો મિત્રો, ગીત ગાયાવાળા કલાકારો એટલે કે પાર્શ્વ ગાયકો જુદા હોય છે, તો આપણે ત્યાં નો લખીશું. ફિલ્મ જોવા દર્શક પક્ષે ઘણી સજ્જતા જોઈએ, વાત સાચી છે, માટે આપણે લખીશું યસ. ફિલ્મમાં પણ જીવનનું નિરૂપણ હોય છે, તો વાત સાચી છે, તો આપણે લખીશું યસ. આપણા જીવનની ઘણી બધી કથાઓ જે આપણને ફિલ્મમાં જોવા મળે છે. દરેક ફિલ્મ 3 કલાક જેટલી લાંબી હોય છે, એવું મિત્રો નક્કી ના હોય. કોઈ ફિલ્મ 2 કલાકમાં પણ પતી જાય, કોઈ ફિલ્મ 3 કલાક કરતા પણ લાંબી હોય. જેવી એની સ્ક્રિપ્ટ મતલબ કે સંવાદો એ પ્રમાણે પિક્ચર હોય છે. તો બીજો, 5મો અને 8મો નો, બાકી બધા યસ. ક્લિયર? ચલો આગળ. પ્રશ્ન નંબર આવ્યા 3, જેમાં આપણને સૂચના આપી છે આપેલા ફકરામાંથી સમાન અર્થ ધરાવતા વાક્યોની આપણે જોડી બનાવવાની છે. પહેલા વાંચી જઈએ વાક્યને, ફકરાને વાંચી જઈએ. ઉચ્ચ શિક્ષણ મેળવ્યા પછી હું ફિલ્મ ક્ષેત્રમાં સક્રિય થયો. PhD પછી હું ફિલ્મ નિર્માણમાં વ્યસ્ત થયો. લે, તને તો મજબૂત ઠેકેદાર મળી ગયો.
અધ્યાપક બન્યા પછી તરત મેં ફિલ્મ ક્ષેત્રમાં ઝંપલાવ્યું. તારી વાત સાથે સહમત હોય એવું કોઈ છે ખરું? અધ્યાપન કાર્ય શરૂ કર્યા પછી ત્વરિત મેં ફિલ્મ ક્ષેત્રમાં જોડાવાનું સાહસ કર્યું. તો મિત્રો 6 આપણને વાક્યો આપ્યા છે. હવે 3 વાક્યો બીજા 3 વાક્યો સાથે જોડી બનાવે છે. જોઈએ તો પહેલું વાક્ય જોઈએ. ઉચ્ચ શિક્ષણ મેળવ્યા પછી હું ફિલ્મના ક્ષેત્રમાં સક્રિય થયો. ઉચ્ચ શિક્ષણ એટલે આપણે કહી શકીએ કે પીએચડી પછી હું ફિલ્મ નિર્માણમાં વ્યસ્ત થયો. મિત્રો આ જે જોડી છે એ જોડીનો અર્થ સમાન થાય છે. મતલબ કે આ બે વાક્યો એકબીજાને સમાન અર્થ ધરાવતા વાક્યો છે. પહેલા બે ક્લિયર. હવે આગળ કલરને ચેન્જ કરી લઈએ જેથી તમને સરળતા રહે. લે, તને તો મજબૂત ટેકેદાર મળી ગયો. બીજું વાક્ય જોઈએ આપણે. તને તો મજબૂત ટેકેદાર મળી ગયો. ત્યાં સુધીનું વાક્ય છે. આને ટેકો આપતું વાક્ય, આને સમાન અર્થ ધરાવતું વાક્ય છે. જો આવ્યું. તારી વાત સાથે સહમત હોય એવું છે ખરું કોઈ? તો મિત્રો આ છે બીજા નંબરની આપણી જોડી. આ બે વાક્યો સમાન અર્થ ધરાવે છે. તમે વાંચશો એટલે તમને પણ ખ્યાલ આવી જશે. હવે ત્રીજી જોડી જોઈ લઈએ. એનો કલર ચેન્જ કરી દઈએ. અધ્યાપક બન્યા પછી તરત મેં ફિલ્મમાં ઝંપલાવ્યું. આપણું આ છે ત્રીજું વાક્ય. અધ્યાપન કાર્ય શરૂ કર્યા પછી ત્વરિત મેં ફિલ્મમાં જોડાવાનું સાહસ કર્યું. તો જે લાલ રંગથી કરી છે પહેલી જોડ, લીલો અથવા પોપટી રંગથી જે જોડ છે બીજી, વાદળી રંગથી છે ત્રીજી. તો આ રીતે 3 જોડી બનશે. ક્લિયર. તમારે આટલું કરવાનું છે. ઉત્તર લખો ત્યારે આ બે જોડી ભેગી લખવાની. એક નંબરમાં, બીજા નંબરમાં પોપટી રંગ અને ત્રીજા નંબરમાં વાદળી રંગથી જોડી બનાવવાની છે. ક્લિયર. તમને સમજાઈ ગયું હશે. હવે વધીએ આગળ. હવે આવે છે પ્રશ્ન નંબર 4. ઉદાહરણ મુજબ કોઠામાં તમારે વિગત પૂર્ણ કરવાની છે. જોતા જઈએ. મિત્રો એક બાજુ આપણને અંગ્રેજીના શબ્દો આપેલા છે, ગુજરાતીમાં લખેલા છે અંગ્રેજી ઉચ્ચાર. બીજી બાજુમાં એ જ શબ્દનું અંગ્રેજી સ્પેલિંગ લખેલું છે અને ત્રીજા નંબરમાં માતૃભાષામાં અર્થ લખેલો છે. તમે તમારા હાથમાં પેન્સિલ લઈ લેજો કેમ કે આપણે આ કોઠાને પૂરો કરવાનું છે. જુઓ ઉદાહરણ તરીકે એક્સાઇટ સ્પેલિંગ આપે છે એક્સાઇટ નો અને તેનો ગુજરાતી અર્થ ઉત્તેજિત. હવે આપણો વારો. થેન્ક્સ ફોર ધેટ એનો અંગ્રેજી સ્પેલિંગ લખીએ. થેન્ક્સ ફોર ધેટ ઉચ્ચાર, એનો સ્પેલિંગ. ગુજરાતી અર્થ તે માટે આભાર. તમે તમારા પાઠ્યપુસ્તકમાં ખાલી જગ્યા પૂરી કરતા જજો. ચલો અહીં મિત્રો આપણને અંગ્રેજી શબ્દ આપી દીધો છે સ્પેશિયલ. તો ગુજરાતીમાં ઉચ્ચાર આ રીતે લખશું સ્પેશિયલ. સ્પેશિયલ નો સ્પેલિંગ અને માતૃભાષામાં અર્થ થશે ખાસ અથવા વિશેષ પણ થઈ શકે. હવે છે સ્ટ્રોંગ એનો સ્પેલિંગ, સ્ટ્રોંગ નો અને ગુજરાતી અર્થ મજબૂત. ચલો આગળ. પ્રિપરેશન તો આ પ્રિપરેશન નો સ્પેલિંગ અને તેનો અર્થ થાય તૈયારી. હવે છે ઓડિટોરિયમ. ઓડિટોરિયમ નો સ્પેલિંગ સભાગૃહ ગુજરાતીમાં. ડાયલોગ. ડાયલોગ નો સ્પેલિંગ સંવાદ. સ્ક્રિપ્ટ તો સ્ક્રિપ્ટ નો સ્પેલિંગ ગુજરાતીમાં કહેશું લખાણ. એક્સક્યુઝ મી સર ગુજરાતી ઉચ્ચાર છે એક્સક્યુઝ મી સર, માફ કરશો સાહેબ. સ્કિલ. સ્કિલ નો સ્પેલિંગ કૌશલ્ય અથવા હુનર. ગુજરાતી ઉચ્ચાર, અંગ્રેજી ભાષાનું એના સ્પેલિંગ અને માતૃભાષામાં અનુવાદ. લખવામાં ઉતાવળ થાય વિડીયોને સ્ટોપ કરી ઉત્તર લખી લેજો. ક્લિયર. હવે વધીએ આગળ. પ્રશ્ન નંબર 9 જોઈએ. પ્રશ્ન આવે છે 5. આપેલા કસબીઓની ફિલ્મ નિર્માણમાં શું ભૂમિકા હોય છે તે તમારા શિક્ષક કે માતા પિતા પાસેથી જાણીને લખો. અહીં મિત્રો આપણને ફિલ્મના નિર્માણમાં જે 11 અલગ અલગ અહીં કસબીઓ આપ્યા છે, કલાકારો આપ્યા છે, એમની કળા છે, એ ફિલ્મમાં કેવી રીતે ઉપયોગી છે તે આપણે લખવાની છે. પહેલું જુઓ. સ્ક્રિપ્ટ લેખક ફિલ્મની પટકથા લખે છે, વાર્તા લખે છે. હવે આપણો વારો. સંવાદ લેખક ફિલ્મના પાત્રોનો સંવાદ લખે છે, ડાયલોગ લખે. દિગ્દર્શક ફિલ્મનો મુખ્ય સંચાલક ડાયરેક્ટર કે જે ફિલ્મ
ડાયરેક્ટ કરે છે. ફિલ્મને કેવી રીતે રજૂ કરવી, ફિલ્મની તમામ જવાબદારી આ સંચાલક જોડે હોય. ફિલ્મ દિગ્દર્શક ગુજરાતીમાં કહીશું. ગીતકાર ફિલ્મની કથા પ્રમાણે ગીતો લખે. સંગીતકાર ફિલ્મના ગીતોને સંગીત, પાર્શ્વ સંગીત આપે છે, બેકગ્રાઉન્ડ મ્યુઝિક. અભિનેતા ફિલ્મના પુરુષ પાત્ર પ્રમાણે અભિનય કરે છે. અભિનેત્રી ફિલ્મના સ્ત્રી પાત્ર પ્રમાણે અભિનય કરે છે. કેમેરામેન ફિલ્મના દ્રશ્યોને કેમેરામાં રેકોર્ડ કરે છે. મેકઅપમેન ફિલ્મના પાત્રો અનુસાર અભિનય કરનારનો મેકઅપ કરે છે. ડાન્સ ડાયરેક્ટર શું કરશે? ફિલ્મના ગીતો અનુસાર અભિનય કરનારને ડાન્સ અથવા નૃત્ય શીખવે છે. અંગ્રેજીમાં ડાન્સ, ગુજરાતીમાં નૃત્ય. એડિટર શૂટ થયેલા દ્રશ્યોનું સંકલન કરી ફિલ્મને અંતિમ સ્વરૂપ આપે છે. મિત્રો, આમ તો ઘણું બધું લખી શકાય, પરંતુ આપણને તમારી નોટબુકમાં, પાઠ્યપુસ્તકમાં લખવા માટે એક જ લાઈન આપી છે. તો ખૂબ જ ટૂંકમાં આ જે 11 કલાકસબીઓ છે તે ફિલ્મમાં કેવી રીતે મદદરૂપ થાય છે તેનો જવાબ તેની સામે લખેલો છે. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં લખવા માટે જગ્યા આપેલી હશે. પેન્સિલ કાઢો અને આટલું લખી લો. ઉતાવળ થઈ જાય કદાચ તો ફિલ્મને, વિડીયોને સ્ટોપ કરજો અને પછી લખી લેજો. આગળ વધીએ. પ્રશ્ન આવ્યા છઠ્ઠો, જેની આપણને સૂચના છે, આપેલા વાક્ય માટે ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખો. જોઈએ મિત્રો, આપણને 3 વાક્યો આપ્યા છે. જુઓ, મને બહાર જવામાં રસ નથી, મને ફરવા જવાનો શોખ નથી, અને ત્રીજું, મને ભીડભાડ વાળી જગ્યાએ જવાનું ગમતું નથી. 3 નકારમાં છે, નથીમાં વાક્ય છે. હવે આપણને ઉદાહરણ આપ્યું છે તે જોઈએ. ઉદાહરણ આ પ્રમાણે આપ્યું છે. ઉદાહરણ તરીકે, મારી આવવાની ઈચ્છા તો ન હતી, પણ તારા કહેવાથી આવી. આ તો તે બહુ આગ્રહ કર્યો એટલે તારી સાથે આવ્યો. આ તો તે આગ્રહ કર્યો એટલે તારી સાથે આવ્યો. હવે તે જ પ્રમાણે આપણને બીજા 3 ઉદાહરણો આપ્યા છે, તે પણ જોઈ લઈએ. મારી ચિત્ર દોરવાની ઈચ્છા ન હતી, પણ તે કહ્યું એટલા માટે દોર્યું. મને રમવાની ઈચ્છા ન હતી, પણ તે કહ્યું એટલે હું રમ્યો. મને લખવાની બહુ ઈચ્છા નથી, પણ તે કહ્યું એટલે મેં લખ્યું. તે કહ્યું એટલે મેં લખ્યું. હવે આ ઉપરના જે 3 વાક્યો છે તેને પણ તે કહ્યું એટલે એ પ્રમાણે બનાવીએ. જોઈએ, 3 વાક્યો આવી ગયા. ઉત્તર આ પ્રમાણે: મને બહારનું જમવામાં રસ નથી, પણ તે કહ્યું એટલા માટે જમ્યું. મને ફરવા જવાનો શોખ નથી, પણ તે કહ્યું એટલે હું ગયો. મને ભીડભાડ વાળી જગ્યાએ જવાનું ગમતું નથી, પણ તે કહ્યું એટલે આવ્યું. તો તે કહ્યું એટલે આવ્યું. ઉદાહરણ પ્રમાણે આપણે વાક્ય બનાવ્યું. પ્રેરક વાક્ય બને તેવું લાગે છે. ચલો, આટલું શીખ્યા બાદ આગળ પ્રશ્ન 7 જોઈએ ઉત્તર. એમાં પણ મિત્રો તમને પેન્સિલની જરૂર પડશે. સંવાદ પૂરો કરવાનો છે. સંવાદ પૂર્ણ કરો. મિત્રો, અહીં રિયા અને મેહુલનો સંવાદ આપેલો છે. લખવા માટે પણ જગ્યા આપી છે. આપણે ત્યાં લેખન કાર્ય પણ કરતા જઈશું. જોઈએ તો મેહુલ કહી, ચાલ ફિલ્મ જોવા જઈશું. હવે રિયાનો વારો. રિયા શું બોલશે એ તમારે લખવાનું છે. તમે તમારી રીતે વિચારીને પણ આ સંવાદને, આ ડાયલોગને પૂર્ણ કરી શકો છો. અથવા જોઈએ નમૂનારૂપ ઉત્તર. તો મિત્રો, રિયાબેન આવું કહી શકે: હાલ કોઈ સારી ફિલ્મ આવી છે? આવું રિયાબેને પ્રશ્ન કર્યો. તો મેહુલભાઈ જવાબ આપશે: હા, હમણાં ઘણી સારી ફિલ્મો આવી છે. હમણાં ઘણી સારી ફિલ્મો આવી છે. તો મિત્રો, રિયાબેન શું કહેશે? તેમાંથી વધારે ચાલતી સારી ફિલ્મ કઈ છે? તેમાંથી જે વધારે ફિલ્મ ચાલતી હોય સારી, એ કઈ છે? હમણાં જ ઓનલાઈન જોઈ લઉં, એટલે મોબાઈલમાં, ગૂગલમાં સર્ચ કરી લઉં. તો રિયાબેન શું કહેશે? હા, જોઈ પછી મને જણાવો. મેહુલ: આ જો,
આ ફિલ્મ જોવા જેવી લાગે છે. તો રિયા શું કહેશે? હા, ચાલ આજે જ જોઈ આવીએ. આજે જ થિયેટરમાં જઈને જોઈ આવીએ. મેહુલ: આ તે ખરું કહ્યું. હમણાં જ ઓનલાઈન ટિકિટ બુક કરી લઉં છું. તો મિત્રો, આ રીતે આપણે સંવાદ પૂરો કરી શકીએ છીએ. મેહુલનો સંવાદ આપ્યો છે, રિયાનો સંવાદ આપણે લખવાનો થાય છે. ક્લિયર? તમે તમારી રીતે પણ આ સંવાદને ભરી શકો છો. ચલો આગળ. પ્રશ્ન 7 લખાઈ ગયો હોય તો નવો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 8 છે મિત્રો, પ્રશ્નોના જવાબ લખો. મિત્રો, આ જે પ્રશ્નો છે તે આપણે એકમના આધારે લખવાના થાય છે. જોઈએ. લે, તને તો મજબૂત ટેકેદાર મળી ગયો. એવું વિકાસ કોને કહે છે અને શા માટે? આ રહે ઉત્તર. લે, તને તો મજબૂત ટેકેદાર મળી ગયું એવું વિકાસ સુહાસને કહે છે. સુહાસ વિકાસને ઝડપથી ડોક્ટર બાસુને સાંભળવા સેમિનાર હોલમાં પહોંચવાનું કહે છે. પરંતુ વિકાસને ફિલ્મોમાં રસ ન હોવાથી સુહાસ તારા આગ્રહના કારણે આવ્યો છે તેવું કહેતો હોય છે. ત્યારે ઈશ્વરે સામેથી જ આવીને ડોક્ટર બાસુ આપણા જેવા વિદ્યાર્થીઓ માટે ખાસ પ્રોગ્રામ કરી રહ્યા હોય તો આપણે મળવાની તક જતી કરાતી હશે એવું કહે છે. આથી વિકાસ ઉપરોક્ત વાક્ય સુહાસને કહે છે. ક્લિયર? ચલો આગળ. તમે સ્વાગત વિધિ ક્યાં ક્યાં થતી જોઈ છે? એમાં શું શું કરવામાં આવે છે તો જોઈએ. મેં સ્વાગત વિધિ વિવિધ સામાજિક કાર્યક્રમોમાં, શાળાના વિવિધ કાર્યક્રમોમાં, ફિલ્મ ઉદ્યોગના વિવિધ કાર્યક્રમોમાં, રાજકીય કાર્યક્રમોમાં જોઈ છે. સ્વાગત વિધિ તેમાં મહેમાનને ફૂલહાર કે પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવે છે. તેમને શાલ કે ખેસ પહેરાવવામાં આવે છે. તેમના સ્વાગત સન્માનમાં સ્વાગત પ્રવચન થાય છે. તો મિત્રો, સ્વાગત વિધિ હોય ત્યારે આવું હોય છે. તમે હજી કોઈ મુદ્દો રહી જતો હોય તો તે ઉમેરી શકો છો. ડોક્ટર બાસુ પોતાના વિશાળ ફલક પર અધ્યાપક કેમ માને છે? ડોક્ટર બાસુ એક વાત સ્પષ્ટ રીતે કહે છે કે ફિલ્મ પણ શિક્ષણનું જ માધ્યમ છે. શાળા કોલેજમાં એક ક્લાસરૂમમાં વ્યાખ્યાનો દ્વારા શિક્ષણ અપાય છે, જ્યારે ફિલ્મ દ્વારા આખા સમાજને, રાષ્ટ્રને શિક્ષિત કરી શકાય છે. તેથી ડોક્ટર બાસુ ફિલ્મકાર, દિગ્દર્શક અને ફિલ્મ વિવેચક હોવાના કારણે વિશાળ ફલક પર પોતાને અધ્યાપક માને છે. પ્રશ્ન 4. ફિલ્મ ઉદ્યોગ એ લોકોને કઈ રીતે રોજગાર આપે છે? ફિલ્મ ઉદ્યોગ અત્યંત વિશાળ ક્ષેત્ર છે. તે સ્ક્રિપ્ટ લેખક એટલે કથા લેખક, સંવાદ લેખક, દિગ્દર્શક, સહદિગ્દર્શક, ગીતકાર, સંગીતકાર, અભિનેતા, અભિનેત્રી, કેમેરામેન, મેકઅપમેન, નૃત્ય નિર્દેશક, એડિટર જેવા અનેક વ્યાવસાયિકોને રોજગારી આપે છે. આ ઉપરાંત ફિલ્મ બની ગયા પછી દેશભરના થિયેટરમાં રિલીઝ થવાથી એક ફિલ્મના નિર્માણથી હજારો લાખો લોકોને રોજગાર મળે છે. ક્લિયર? તો આ રીતે એક ફિલ્મ બનવાથી ફિલ્મ ઉદ્યોગથી ઘણા બધા લાખો હજારો લોકો કમાય છે. આગળ 5. ફિલ્મ બધી જ કલાઓને પોતાનામાં શી રીતે સમાવી લે છે? ઉત્તર આ રહ્યો. ફિલ્મ લગભગ બધી જ કલાઓને પોતાનામાં સમાવી લે છે. તેમાં અભિનય, સાહિત્ય, ગીત સંગીત, નૃત્ય, નાટક, નિર્માણ કલા, ચિત્રકલા, વસ્ત્રકલા, સૌંદર્ય કલા વગેરે બધી જ કલાઓનો ઉત્તમ ઉપયોગ થાય છે. માટે ફિલ્મ છે એ બધી જ કલાઓને પોતાની અંદર સમાવી લે છે. આગળ પ્રશ્ન 6. ફિલ્મ જોતી વખતે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ? મિત્રો, આવું ધ્યાન રાખી શકાય. ફિલ્મ એ હવે માત્ર મનોરંજનનું માધ્યમ ન રહી હોવાથી ફિલ્મને જોતી વખતે તેમાંથી કયો બોધ મળે છે તે વાત પર ધ્યાન આપવું રાખવું જોઈએ. તેના પરથી નવું જાણવા, સમસ્યા નિવારવાના ઉપાય, ગુણ અવગુણ વગેરે બાબતો પર આપણે ધ્યાન આપવું જોઈએ. એટલું ફિલ્મ મનોરંજન માટે ના જોતા એ ફિલ્મમાંથી આપણને કશુંક બોધ, કશુંક શીખવા મળે છે. તેને આપણે ખાસ ધ્યાન રાખીશું. ચલો આગળ. દર્શક અને ભાવક વચ્ચે શો ફેર? દર્શક એટલે જોનાર, જેમ કે ફિલ્મને બાહ્ય રીતે જોનાર. ભાવક એટલે ભાવ, લાગણી અનુભવનાર, જેમ કે ફિલ્મની આંતરિક ભાવનાને સમજનાર. દર્શક અને ભાવક વચ્ચે આટલો તફાવત છે. દર્શક છે એ ઉપરથી ફિલ્મ જોઈને જતો રહેશે. ભાવક છે તે ફિલ્મને અંદરથી, ઊંડાણથી, તેના સારા નરસા, ગુણ અવગુણ, સારી બાબતો, ખરાબ બાબતો બધું જ ધ્યાનથી સમજશે, જોશે. એટલા માટે આપણે દર્શક બનીને નહીં,
પણ ભાવક બનીને જવાનું છે. ચલો આગળ. પ્રશ્ન 9. તમારી મનપસંદ ફિલ્મ વિશે 10-15 વાક્યો લખો. તમને જે ફિલ્મ ગમે છે તેના વિશે તમારે 10-15 વાક્યો લખવાના છે. મને જે ફિલ્મ ગમે છે ને ત્યાં રહી, તમને જે ગમતી હોય ને તે તમે લખો. મને લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તે ફિલ્મ વધુ પસંદ છે. આ ફિલ્મમાં એક સામાન્ય રિક્ષા ડ્રાઈવર લાલાના જીવન ઉપર આધારિત છે, જેમણે જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. એક દિવસ દેવું ભરવા તે ફાર્મ હાઉસમાં પડેલી પૈસાની બેગ ચોરી કરે છે, પણ ફસાઈ જાય છે. અને આ સમય દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણ તેને દર્શન અને માર્ગદર્શનથી આત્મ પરિવર્તનનો અનુભવ કરાવે છે. જુનાગઢ, દ્વારકા, સોમનાથ જેવા તીર્થ સ્થળો, ગામડાની ગલીઓ, રિક્ષા, બજાર વગેરે ફિલ્મમાં જોતા એવો અનુભવ કરાવે છે કે જાણે તમે પણ લાલા સાથે જ પ્રવાસ કરો છો. આમ આધ્યાત્મિક અનુભવ કરાવતી આ ફિલ્મ જોવા જેવી છે. તો મિત્રો, અહીં મેં લાલા વિશે લખ્યું. આપણો આગળનો પ્રશ્ન 4 છે. પ્રશ્ન 1 વાતચીતમાં, તેમાં પણ તમારી ફિલ્મ, મનગમતી ફિલ્મ વિશે કહો તેવું કહેલું છે. અને આ પ્રશ્ન પણ એવું જ છે. એટલા માટે બંને પ્રશ્નોના ઉત્તરો લગભગ સરખા છે. તમે પણ તમને જે ફિલ્મ ગમતી હોય તેના વિશે તમારે લખવાનું છે. મને જે ગમે છે ત્યારે. આગળ વધીએ હવે. ઉત્તર તમે લખી લેજો. તો મિત્રો, આમ આપણી જે આ ફિલ્મ છે સિલ્વર સ્ક્રીન, તેના સ્વાધ્યાયના તમામ મુદ્દા, શબ્દાર્થ વગેરેની આપણે સુંદર ચર્ચા કરી. તમામ એક્ટિવિટી જ્યાં પાઠ્યપુસ્તકમાં લેખન કાર્ય કરવાનું છે પણ આપણે કરી લીધું. આશા રાખું છું કે તમને તમામ મુદ્દા સમજાઈ ગયા હશે, વિડીયો ગમ્યો હશે. અમારી આ બંને ચેનલને શું કરવાનું છે? સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો. કોમેન્ટ બોક્સમાં તમારી કોમેન્ટ આવી જાય તો અમને મજા આવી જાય કે તમને વિડીયો કેવો લાગ્યો. કોઈ મુદ્દો નથી સમજાયો તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. નવા વિડીયો લઈને આવું તો તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકું. હવે મળીએ આ સત્રના છેલ્લા એકમ એટલે કે એકમ 20 સાથે. ત્યાં સુધી સૌને રામ રામ, આવજો.